તમે ક્યારેય રામના નામની બેંક વિશે સાંભળ્યું છે, જ્યાં રામના નામે લોન મળે છે? હા, સાચે જ. આજના નોલેજ કોર્નર પર હું જાહ્નવી નિમાવત તમને આ રામના નામની બેંક વિશે કહીશ. આ અનોખી બેંક અયોધ્યામાં આવેલી છે, જેનું નામ છે રામ રમાપતિ. હવે તમને એમ થતું હશે કે આ બેંકમાં ખાતું કેવી રીતે ખુલતું હશે. આ બેંક દ્વારા તમામ ખાતેધારકોને ફ્રીમાં પુસ્તિકા અને લાલ પેન આપવામાં આવે છે. 5 લાખ વખત સીતારામ લખીને આ બેંકમાં તમે ખાતું ખોલાવી શકો છો. ખાતું તો ખુલી ગયું, હવે લોન કેવી રીતે મળશે? લોન લેવા માટે પણ કેટલાક નિયમો છે. બેંક તરફથી અલગ અલગ 3 પ્રકારે લોન આપવામાં આવે છે, જેમાં રામ નામનો જપ કરવો, રામ નામનો પાઠ કરવો અને રામ નામનું લેખન કરવું. આ બેંકે નક્કી કર્યા મુજબ રામ નામ લખવાના અને તેના નિયમ મુજબ પૈસા પરત કરવાના. આ પ્રકારનું અનુષ્ઠાન કરવા માટે 7 સમુદ્ર પારથી પણ ભક્તો અહીં આવે છે. આ બેંકમાં પૈસા નહીં, ધાર્મિક આંતરિક શાંતિ અને વિશ્વાસ મુખ્ય ટ્રાન્ઝેક્શન છે, જેનાથી અહીં ખાતું ખુલે છે. બેંકના મેનેજર જણાવે છે તે જ્યારથી રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થઈ છે ત્યારથી જ આ બેંકમાં મુલાકાતીઓની સંખ્યામાં નોંધપાત્ર વધારો થઈ રહ્યો છે. આ બેંકની દેશ અને વિશ્વભરમાં કુલ 136 જેટલી શાખાઓ છે.